બેન ને છે ને રમતા જમતા રમત કરવાની મજા આવે બધા એને મસ્ત મજાનું જોવાય જો થિયેટર બનાવ્યું ઘરે અમારે અને આજે છે ફેમિલી ટાઈમ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો, આપણે પણ બધા મજામાં છે. તો અત્યારે આપણે જો નાય ધોઈને માથું ધોઈને તૈયાર થઈ ગઈ છું અને કચરાને વાળ નાખ્યું છે, પોતાનું બધું બાકી છે. આજે બધાને રજા છે અને આજે છે ગણેશ ચોથ. તો ગણેશ ચોથની આપ સૌને હાર્દિક શુભકામના. તો અત્યારમાં જો હું દાળ ભાત મૂક્યા છે, જો દાળ વઘારવા મૂકી છે, ભાત બની ગયા છે અને આજે દાળ ભાતને લાડવા બનાવવાના છે, કેમ કે લાડવા હોય એટલે દાળ ભાત જ હોય. અને અમારા ઓમભાઈ અને પલભાઈ બધા જાગી ગયા, ધમુભાઈ હજી નાઈને આવ્યા છે. તો અમારા ઓમના દોસ્તાને બધા હજી જાગ્યા છે, તો હજી બધા નાસ્તા પાણી બધું કરવાનું બાકી છે. તો જમવાનું બે નાસ્તા બધું હારવાર થાય છે. તો ચાલો, ઓમનો દોસ્તાર આવ્યો છે પલ, તો એ બધા નાસ્તા બ્રશ ને એવું કરે ને તેવું નાસ્તા પાણી બનાવી નાખું ને જમવાનું બનાવી નાખું. હવે જોઈ બધાને જમવા બેસું છે તો જમવાનું બનાવી ડાયરેક્ટ ને નાસ્તો બનાવીશું. તો અત્યારે દાળ બનાવું છું. જો અહીં દાળ મૂકી દીધી છે, બફાઈ ગઈ છે, વઘાર કરવાની બાકી છે. તો ચાલો દાળનો વઘાર કરી નાખીએ અને લાડવા બનાવવાની તૈયારી કરી નાખીએ અને પછી આપણે દાદાને થાળ દઈ દઈએ. અને આજ મારી નોકરીએ પણ આજ તો જાહેર રજા છે, પણ તો પણ મારી નોકરીએ જવાનું છે. તમે પહેલાં રસોઈ બનાવી નાખું અને પછી આપણે નોકરીએ જઈએ, કેમ કે છોકરાને આજ બધાને રજા છે. તો જમવાનું કે મેં બનાવ્યું પણ પછી ફોન આવ્યો કે આવવું પડશે. તમે કીધું કાંઈ નહીં, હાલો જમવાનું બનાવી નાખું પહેલાં અને પોતાને એવું તમારા ઓમભાઈને માર દેશે. તો ચાલો ફટાફટ આપણે પહેલાં રસોઈ બનાવી નાખીએ અને દાદાનો થાળ બનાવી નાખીએ. તો મેં જો અત્યારે દાળ બનાવી નાખી છે અને મારા બેનપણી આવી ગયા છે, મારા બેસ્ટ ફ્રેન્ડ. જો એ અત્યારે ભાખરી બનાવે છે, થાળ બનાવે છે ને. તો દર વખતે હું મુઠિયા બનાવીને બનાવું છું, પણ આ વખતે મેં છે ને ભાખરી બનાવીને પછી મેં આપણે લાડવા બનાવી. તમારા બેનપણી કે લાવો હું તમને મદદ કરું. તો આવ્યા ને તરત બેસી ગયા. જો કે હું ભાખરી વણતી જાઉં અને તમે બનાવતા જાઓ. તો જો અમારા ફ્રેન્ડ છે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? ઘણા દિવસ પછી આવ્યા કા? તો ચાલો, મારા ફ્રેન્ડ આવી ગયા છે. આપણે ફટાફટ બે ફ્રેન્ડ થઈને થાળ બનાવી નાખીએ ને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બધા શું કરે ચાલો જોઈએ. જો અમારા ધમુભાઈ અહીંયા બેસી ગયા છે, પલભાઈ બેસી ગયા છે. તમારે બેન નાસ્તા પાણી કરવા નાહી લીધું બે? તો ચાલો, અમારા પલભાઈ અને ધાર્મિકભાઈ બી નાસ્તા પણ ઓલા નાહી ધોઈને તૈયાર. આપણે ગણપતિ દાદાનો થાળ બની ગયો છે. જો અમારા શર્મિલાબેન લાડવા વાળે છે અને અહીંયા અમે જો ગણપતિ દાદાનો થાળ ધરાવી દીધો. જો અહીં 5 લાડવા બનાવીને ધરાવી દીધા. સરસ મજાનો આપણે થાળ બની ગયો છે, દાળ ભાત બની ગયા છે અને આ શર્મિલાબેન લાડવા વાળી લે ને એટલે આપણે જમવા બેસાડી દઈએ. છોકરાને જો કે લાડવા થઈ જ ગયા છે. તો ચાલો આપણે છોકરાને જમવા બેસાડીએ. છોકરાને ઢોલકાનો તમે બહુ અવાજ આવશે. અહીંયા જો બે ફોનમાં પડ્યા છે, આમ જો મજા આવે ને બેન ફોનમાં. આ એ ફોનમાં પડ્યો ને એ ફોનમાં પડ્યો. ઓય જમવાના જ બેવું હાલે, જમવા બે હાલ. ઓમ ધમુ પલ. તો ચાલો આપણે છોકરાને જમવા બેસાડી દઈએ. હવે અમે જો બે બેનપણીઓ મળીને લાડવા બનાવી નાખ્યા ને એટલે જમવા બેસી ગયા છે. જો બધા જમવા બેસી ગયા છે. ઓમભાઈ, ધાર્મિકભાઈ, શર્મિલાબેન. અહીંયા જો આપણે લાડવા છે અને દાળ ભાત છે. લાડવા દાળ ભાત જ હોય, રોટલીને આપણે કંઈ બનાવતા નથી ક્યારે. તો ચાલો બધા જમવા. કા ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી. જય ગણપતિ બાપા. ધાર્મિકભાઈને બહુ ભૂખ લાગી છે, લેવા જ મીંડા છે નહીં? મારા બેનને છે ને જમતા રમત કરવાની મજા આવે. યા ઓમ ને ધાર્મિક પલને યાદ જ બોલતા ને બધા જમતા ચાલુ જ હોય ત્રણેયનું. હા, બોલવાનું ચાલુ થાય. મૂંગા પડે જમે નહીં કાંઈ ત્રણેય. આજ તો વળી કેમ મૂંગા છે યા નહીં? આ તમને જોઈને મૂંગા થઈ ગયા. તમને જોઈને પલ મૂંગો થઈ ગયો એટલે પલ મૂંગો રહે એટલે આ બે મૂંગા જ રહેવાના. કા પલ? અમારે ચંગુ મંગુ આવી ગયા. જો આ ક્યાં ગયા હતા અત્યાર સુધી? ઘરે ને ઘરે તો કેમ નહોતો આવતો હમણાં? હે, ઢોલકા વગાડતો હતો? ઢોલકા વગાડીને પાણી પીવા આવ્યો? નીચે ઢોલકા વગાડતો હતો કે પાણી પીવા આવ્યો? તો થાકી ગયો એટલે ઠેક ઢોલકા વગાડીને થાકી ગયા ભાઈ. જો જમી કરીને નવરા થઈ ગયા અને હું જાઉં છું નોકરી. જેમાં થોડાક બાકી સામને બધું જવાનું છે, એનો ટાઈમ નથી હવે. અને આ જો ત્રણેય ફોન જોવા બેસી ગયા છે. તો ચાલો હવે આપણે પર્સને એવું લઈ પછી નીકળીએ. અને મારા ફ્રેન્ડ કરે છે, મારા ફ્રેન્ડ જો ફોનમાં વાતો કરે છે. ચાલો હવે જો નોકરી જવાનું કામકાજ કરીને નવરા થઈ ગયા છે, જમી લીધું બધાએ, પછી કાંઈ ટેન્શન નહીં ને એટલે. તો નોકરી ગઈ હતી ને અત્યારે આવી ગઈ શર્મિલાબેન ઘરે વહી ગયા. નાસ્તો તો માથું નથી વળવું, હવાનું ધોયેલું માથું બાંધી લીધું, ખુશી નથી કાઢ્યું. અને ભાઈ અમારા આવી ગયા. તો ચાલો હવે ઘડી આરામ કરતી થાકી ગયા છે બહુ વાસ્તુ. અને જો ચોપડા ને એવું બધું લઈ આવી. આ બધા ચોપડા નોકરીએ જાઉં ને ત્યાંથી આપ્યા તે બધું લેવા ગઈ હતી. ને મારા ધાર્મિકભાઈ શું કરે છે? ભૂખ લાગી છે? કાકડી ખાવી છે? પલને આપજો, પલને આપજે. હા,
એ મારે રાખવાના હોય લખવાનું બધું. ચાલો અમારા ઓમભાઈ દોસ્તાની બધા હવાના નાસ્તામાં છે બધા રાતે આવીને નાઈને હોઈ ગયા તો હવે આપણે ઘડીક આરામ કરી લઈએ. ત્રણેય દીધી જોશે અહીંયા જો બતાવું મેં તો બંધ કરી દીધું. જો બે બાજુ બંધ કરી દીધું. અહીંયા બંધ કરી દીધું, અહીંયા બંધ કરી દીધું, અહીંયા બંધ કરી દીધું. જો અત્યારે ટીવી ચાલુ કરીને અહીંયા જો મસ્ત મજાનું થિયેટર બનાવી દીધું તમે તે હુતા હુતા હે. આ ઓલી સીટના ખાલી ખોટા 400 રૂપિયા દેવા જવા કાપલ હુતા હુતા એ મસ્ત મજાનું જોવાય. જો થિયેટર બનાવ્યું ઘરે અમારે. આજ તો હાવ થાકી કામ કરતી તો ત્યારે સુધી ને અત્યારે આવી છે રૂમની બહાર, કેમ કે રૂમમાં જ બેઠી હતી બપોરથી. અને મારા ફ્રેન્ડ ગયા પછી રૂમમાં કામ જ કરતી હતી ને એમાં પછી અમારા ઓમભાઈ સુઈ ગયા છે, પલ એના ઘરે વહી ગયો, દાદીભાઈ ટ્યુશન ગયા અને હું અંદરના રૂમમાં બેઠી બેઠી કામ કરું છું. ખાલી ઘડીક બહાર નીકળું, ઘડીક ફ્રેશ થાય. તો અમારા ઓમભાઈ સુઈ ગયા છે અને કપડાં સુકાઈ ગયા હતા, એ કપડાં હંકેલ નાખ્યા. અને આમ જો મારો રૂમ બતાવું તમને, આમ જો રમણ ભમણ છે ને બધું આવી રીતે બધું કામ છે તો કામ કરતી હતી હવે, કેમ કે મહિનાનો એન્ડ છે તો થોડુંક કામ રહે. અને કપડાં હજી જો સુકાય છે, અડધા સુકાણા હતા, મતલબ અમુક છે ને વરસાદ જેવું વાતાવરણ છે ને તો આમ તડકો ન લાગે ને એટલે સુકાય નહીં. તો હવે અત્યારે બધા સુકાઈ ગયા છે, થોડા થોડા નેપા ભીના હોય બધાને. એ કપડાં હજી અડધા હંકેલા ને એટલે બાકી છે કામ કરતી હતી તો અત્યારે બહાર નીકળી ત્યારે બહુ થાય કે બેઠી બેઠી કરી દુખવા અને મને રસોઈનો સમય થઈ જાય છે, 6:30 થઈ ગયા છે. જલ્દી આદમી ગયો છે દેખાય છે. તો ચાલો થોડુંક કામ છે એ પતાવી દઈએ ને પછી આપણે રસોઈ કરીએ. પછી હમણાં પાછો પલ આવશે તો પછી જમવાનું બનાવશું. એ દિવસે ઘરે આટો મારવા હમણાં કે હું આવું કે તો ઓમભાઈ ઘડી જોઈ ગયો તો હમણાં પલ ને ધાર્મિક બે હારે પાછા આવશે. તો સાંજે આપણે બનાવવાના છે ઉનાળાનો ઓળો ને રોટલા, તો વહેલા બનાવવું પડશે. તો હાલો હમણાં થોડુંક કામ છે એ પતાવી દઉં ને. તો અત્યારે જો આપણો રસોઈનો સમય થઈ ગયો તો અત્યારે જો હું બનાવું છું રોટલા. તો રોટલા તો બનાવવા માટે તાવડી તપાવી નાખી છે. રીંગણાનો લાલ ચટાકેદાર ઓળો બનાવ્યો છે. તો આજે રીંગણાનો ઓળો ને રોટલા બનાવવાનું દેશી જમવાનું મરચાં તળીને મૂકી દીધા થાળીમાં જમવાનું તૈયાર કરી નાખ્યું છે. અને મેવું લઈ ગયા છે ને મારા ધાર્મિકભાઈ આવી ગયા છે. તો ચાલો એ શું કરે ત્યાં જોઈએ. હજી તાવડી તપવા મૂકી છે. જ્યાં ધાર્મિક આવી ગયા છે ભાઈ અને ઓમભાઈ બે ભાઈ હિંચકા ખાય છે. અમારા ઓમભાઈ હિંચકા નાખે છે અને ધાર્મિક હિંચકા ખાય છે. અને મેવું લઈ આવી ગયા છે, મતલબ મેવું નીચે ગાડી પાર્કિંગ કરે છે. તો ચાલો ફટાફટ રોટલા બનાવી નાખીએ ને. હા, અમારા ઓમભાઈનો દોસ્તાર આવવાનો છે તો એને પણ જમવાનું બનાવવાનું છે. તો અમારા 5 જમવાનું બનાવવાનું છે. ચાલો આપણે રસોઈ બનાવી નાખી છે ને. અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ ને પલભાઈ ને ત્રણેય બેસી ગયા છે જમવા. તો ઓળો ને રોટલા ને દૂધ ને મરચાં ક્યાં કીડ્યું છે? લઈ લે એ જ્યાં ત્યાં વેરો ને કચરો વેરે ને એટલે ઓલા મચ્છર થાય અને કીડીઓ આવે ગળું કંઈક વેરે એટલે નાસ્તો કરીને મૂકી દે. અને અહીંયા જો એક રોટલો બને છે અને મેવલે આવી ગયા છે. ચાલો મેવું કરે જોઈએ તો અહીંયા છે. મેવલ આવી ગયા કેમ ગયા તો બધું કરે હાથ પગ મોઢું ધોવાઈ ગયા. તો ચાલો બધા જમવા વાળા ઓમભાઈ ધાર્મિકભાઈ પલભાઈ ત્રણે જમવા બેસી ગયા છે. જમવાનું બની ગયા બાકી છે બને છે. આગલા દિવસે પરીક્ષા હતી મારી મેઇન પરીક્ષા. જમતા જમતા મેચની વાતો થાય છે. મેચમાં બહુ ઇન્ટરેસ્ટ બધાને. કેમ પલ જમજે હતું હું ખાઈ લીધું હરખું જેમ રોટલો લે ગરમ ગરમ રોટલો. બધાએ જમી લીધું ને મેહુલ આવી ગયા છે. મેહુલ જો બેઠા બેઠા હિંચકા ખાય છે. અને હજી મેહુલના જમવાનું બાકી છે ને. અહીંયા જો 3 છોકરા બેસી ગયા છે. દફતર તો જો અમારે ભણેશ્વર બધા અહીંયા છે. તો ચાલો મેહુલને જમવા આપી દઈએ પછી વાસણ ઉઠકીને નવરા થઈ જાય. આપણે જો અત્યારે જમી કરીને કામકાજ કરીને નવરા થઈ ગયા. મૂવી જોવાનું પ્લાન છે તો પલભાઈ બધું સેટઅપ એના ઘરેથી લઈને આવ્યા છે. અને અહીંયા મૂવી જોવાનું છો કે ત્યાં જવાનું કહેતા હતા પણ મેં કીધું ત્યાં નથી જવું કેમ કે પલના મમ્મીની બધા બહાર ગયા હતા મારા ફ્રેન્ડની બધા. તો મેં ત્યાં ઘરે જ તે જુઓ તો એ ઓમ ને ધાર્મિક ને પલ ને ત્રણેય થઈને બધું લઈ આવ્યા એના ઘરે થઈ. અને અમારા ઘરે સેટઅપ ગોઠવું છે અને સેટઅપ બધું પલનું જ છે. તો આપણે તો કંઈ મોટું સ્ક્રીન ને એવું નથી. તો પલ બધું સેટઅપ લઈ આવ્યો અને ઓમ ને ધાર્મિક ને બધા અંદર મૂવી જોવે છે. અને ભગવાનનું જ મૂવી ચડાવેલું છે. આપણે રામાયણ જેવું કંઈક છે, હજી મને બહુ ખ્યાલ નથી. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ, તમને પણ બતાવું. અને આજે છે ફેમિલી ટાઈમ અને મૂવી ટાઈમ, એન્જોય કરવાનો ટાઈમ. તો ચાલો તમને બતાવું કેવું જોવે છે. અહીંયા અંદર બધા જોવે છે. ચાલો આપણે જઈને જોઈએ.
મૂવી જોઈએ છોકરાની સાથે આમ કાર્ટૂનમાં મૂવી છે પણ જોવાની મજા આવે એવું છે. તો મને કાર્ટૂન મૂવી બહુ ગમે. તો તમને પણ કાર્ટૂન મૂવી ગમે કે નહીં મને કોમેન્ટ કરીને જણાવજો. તો બસ આજનો વિડીયો તો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.